દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. ફળિયા રણજીતસિંહ, ડિવિઝન ફાયર ઓફિસર, સુરત ફાયર ઇમરજન્સી સર્વિસ. અમને હાલ જે રીતે હવામાન વિભાગની આગાહી તેમજ કમિશનર સાહેબ થકી અને જે અમારા વિભાગ થકી જે પણ જાતની માહિતી અત્યારે આપવામાં આવેલી છે તે મુજબ રાતના 11 થી લઈ અને સવારના 5 સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો ધ્યાને લઈ અમારા સુરત ફાયર વિભાગ તરફથી 100 ટીમ જે છે સુરત ફાયર વિભાગની જુદા જુદા ઝોનમાં સ્ટેન્ડ બાય રાખી દીધેલી છે. તેમજ 3 ટીમ એનડીઆરએફ ની છે તે પણ જુદા જુદા ઝોનમાં રાખવામાં આવેલી છે અને 2 ટીમ જે છે એસડીઆરએફ ની તેને પણ અલગ અલગ ઝોનમાં સ્ટેન્ડ બાય રાખી દીધેલી છે. અને જે તે લોકેશન ઉપર જે જગ્યાએ વધારે પ્રમાણમાં લાસ્ટ ટાઈમ જે જગ્યાએ વધારે પાણી આવી ગયું હતું એ જગ્યાએ અત્યારે સાવચેતી રૂપે અમે ટીમ સ્ટેન્ડ બાય ગોઠવી દીધેલી છે.